શ્યામકુમારના નમસ્કાર। પેરેગ્રાફ 1 શિક્ષણ ધારા અને વહીવટી નિયમો। 1 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ જિલ્લા શિક્ષણ સમિતિ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ ની સ્થાપના કરવાની જોગવાઈ છે? જવાબ કલમ 2 હેઠળ। 2 પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કઈ કલમ હેઠળ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂકની જોગવાઈ છે? જવાબ કલમ 3 હેઠળ। 3 પ્રશ્ન એનઈપી 2020ની ભલામણ મુજબ દેશમાં ઉચ્ચ શિક્ષણના ધોરણો અને નિયમન માટે કઈ સિંગલ સર્વોચ્ચ સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ છે? જવાબ હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા HECI। પેરેગ્રાફ 2 કલમો વર્તમાન પ્રવાહ અને મનોવિજ્ઞાન। 4 પ્રશ્ન આરટીઈ એક્ટ 2009ની કઈ કલમ હેઠળ ખાનગી શાળાઓને બિન માન્યતા વગર શરૂ કરવા પર પ્રતિબંધ છે? જવાબ કલમ 18 હેઠળ। 5 પ્રશ્ન ઇવાન પાવલોવે શિક્ષણમાં અધ્યયનની પ્રક્રિયા સમજાવવા માટે કયો પ્રખ્યાત પ્રયોગ કર્યો હતો? જવાબ શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી। 6 પ્રશ્ન વર્તમાન પ્રવાહ જૂન 2026ના શૈક્ષણિક પ્રવાહો મુજબ વિદ્યાર્થીઓના સર્વગ્રાહી પ્રગતિ પત્રક માટે શિક્ષણ વિભાગ દ્વારા કયું નવું ડિજિટલ હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ HPC શરૂ કરાયું છે? જવાબ પરખ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ સેલ। પેરેગ્રાફ 3 ઇતિહાસ વારસો અને બંધારણીય જોગવાઈઓ। 7 પ્રશ્ન ગુપ્ત વંશના કયા શાસકને વિક્રમાદિત્ય નું બિરુદ મળ્યું હતું અને તેમના દરબારમાં નવરત્નો શણગારતા હતા? જવાબ ચંદ્રગુપ્ત દ્વિતીયને। 8 પ્રશ્ન પોક્સો POCSO એક્ટની કઈ કલમ હેઠળ બાળકના તબીબી પરીક્ષણ મેડિકલ એક્ઝામિનેશન માટેની કાનૂની જોગવાઈ દર્શાવેલી છે? જવાબ કલમ 27 હેઠળ। 9 પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈપણ નાગરિકને તેની જ્ઞાતિ કે ધર્મના આધારે જાહેર શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ નકારવા પર પ્રતિબંધ છે? જવાબ અનુચ્છેદ 29(2) હેઠળ। પેરેગ્રાફ 4 વહીવટી દસ્તાવેજો અને ક્રિયાત્મક સંશોધન। 10 પ્રશ્ન શાળામાં વર્ષ દરમિયાન થયેલા નાણાકીય વ્યવહારો આવક ખર્ચ અને ગ્રાન્ટનો ચોક્કસ હિસાબ રાખવા માટે કયું મુખ્ય રજિસ્ટર નિભાવવામાં આવે છે? જવાબ કેશબુક રજિસ્ટર કેશ બુક રજિસ્ટર।